we people are really confused with some things. Word like love, word like trust, word like faith. We are not strongly believe on particular emotion or situation. આપણે એટલા બધા ગૂંચાયેલા છે એક જિંદગી જીવવી છે જે ઈશ્વરે આપેલી છે. આપણને ખબર નથી પડતી કે વિશ્વાસ એટલે શું, ભરોસો એટલે શું છે આપણી અંદર. વિશ્વાસ કે ભરોસો, આપણે કહીએ હા મને તમારામાં ભરોસો છે, મને તમારામાં વિશ્વાસ છે. નથી હોતો. જે વિશ્વાસ પ્રહલાદને હતો અને આગમાં બેસી ગયો, મારો ઈશ્વર છે, મને બચાવશે, આ વિશ્વાસ છે આપણામાં, આ ભરોસો છે આપણામાં. આપણી અંદર નરસિંહનો ભરોસો છે કે એ છે ને એ શામાશાનો વિવાહ કરશે અને કુંવરબાઈનું મામેરું કરશે. છે આ ભરોસો આપણી અંદર? છે એ ભરોસો જે શબરીમાં તો કે રામ આવશે? નથી. નથી કે નથી આપણી અંદર પ્રેમ. એક્ઝેક્ટલી વી ડોન્ટ નો ધ મિનિંગ ઓફ લવ. આપણને પ્રેમ એટલે શું ખબર નથી. આપણે પ્રેમ સમજતા જ નથી. આપણે જેને પ્રેમ સમજીએ છીએ પ્રેમ નથી, એ તો સોદાબાજી છે. મારો સામેના પાત્રમાં અને સામેના પાત્રનો મારી અંદર કોઈ સ્વાર્થ છે, કોઈ લેવડ દેવડ છે, કંઈ પણ હોય, કોઈ માંગણી જોઈએ છે અને કંઈક લેવું છે ને કંઈક આપવું છે, તો એ તો ખરીદ વેચાણ થઈ, સોદાબાજી થઈ. એ પ્રેમ ક્યાં થયો? કારણ કે પ્રેમમાં તો બધું આપી દેવાનું હોય છે, લૂંટાઈ જવાનું હોય છે, કશું લેવાનું હોતું નથી ને. અહીંયા તો લેવડ દેવડ હોય છે. સાથ આપ, સંગાથ આપ, શરીર આપ, સેક્સ આપ. તો શું આ સેક્સ, શું આ સાથ સંગાથ, આ છે પ્રેમ? કઈ લેવાનું કઈ મેળવવાનું? શું સેક્સ અને પ્રેમ એક જ બાબત છે? ખબર જ નથી પડતી. આપણે એટલા કન્ફ્યુઝ છીએ. જીવન પૂરું થઈ જશે ત્યાં સુધી સમજ નથી પડતી કે જીવનમાં ભરોસો છે કે નહીં. ઈશ્વરમાં જવા દો, મને મારામાં ભરોસો છે કે નહીં, મને મારી સાથે પ્રેમ છે કે નહીં. પછી હું વિચારું બીજા ઉપર ભરોસો કે બીજા ઉપર પ્રેમ. જેને પોતાના માટે પ્રેમ નથી, ભરોસો નથી, એ માણસ કહે કે બીજા પર ભરોસો છે ને બીજા પર પ્રેમ છે, તો એ કેટલું ભરોસાપાત્ર છે? Do you think we people are confused people?